નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 માં વિજ્ઞાન વિષય છે એની અંદર પ્રકરણ નંબર 12 વનસ્પતિમાં પ્રજનન એનો પહેલો ભાગ જોઈશું. સૌપ્રથમ આપણે છઠ્ઠા ધોરણમાં ભણ્યા એ પ્રમાણે પ્રજનનની વાત કરીએ તો સજીવો પણ પ્રજનન કરે છે. સજીવની અંદર ગાય હોય, કૂતરું હોય, બિલાડી હોય કે મનુષ્ય હોય, દરેકે દરેક પ્રજનન કરે છે. આ સજીવોના લક્ષણમાં આવે છે. સજીવોના લક્ષણો આપણે આગળ છઠ્ઠા ધોરણમાં ભણેલા છે, સાતમા ધોરણમાં ભણેલા છીએ કે શ્વાસ લે છે, ખોરાક લે છે, પ્રજનન કરે છે અને પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે. અને આ જ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા છે ને એને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. તો પોતાના જેવો જ બીજો સજીવ અથવા પોતાના જેવો જ સજીવ જે ઉત્પન્ન કરે છે એ આ એક સજીવનું લક્ષણ છે. શું છે કે પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરી સજીવનું લક્ષણ છે. આપણે મનુષ્ય છે, મનુષ્યમાં માતા બાળકને જન્મ આપે છે એટલે એક પ્રકારનું મનુષ્ય જ કહેવાય, તો એ પ્રજનન કરી કહેવાય. બિલાડી હોય તો બિલાડીમાંથી બિલાડીનું બચ્ચું બહાર નીકળે છે અને મોટું થાય છે, બિલાડી બને છે. તો એ પણ શું કહ્યું, જે પ્રજનનની ક્રિયા દ્વારા બિલાડીનું બચ્ચું મોટું થઈને બિલાડી બને. કૂતરો છે એ પ્રજનનની ક્રિયા દ્વારા ગલુડિયાને જન્મ આપે છે. આ રીતે દરેક સજીવ છે એ પોતાના જેવો જ સજીવ ઉત્પન્ન કરે. બિલાડીનું બચ્ચું નાનું હોય, થોડુંક અલગ લાગે પણ મોટું થાય બિલાડી બને એટલે પોતાના જેવો સજીવ બને છે. વાઘ છે એક જે નાનું બચ્ચું હોય છે એ જ્યારે મોટું થાય એટલે એમાંથી વાઘ જ બને છે. એટલે પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે અને પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરવાની જે ક્રિયા છે એ એક સજીવનું લક્ષણ કહેવાય છે. ધોરણ 6 ની અંદર પણ તમે આ ભણી ગયેલા છો. એમ કહે કે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની જે ક્રિયા છે એને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. પિતૃમાંથી પ્રજનન પિતૃમાંથી નવા સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને શું કહે? પ્રજનન. હવે જોઈએ કે પિતૃમાંથી નવા સજીવ ઉત્પન્ન થવાની એટલે જે પિતૃ એટલે જે બાળકને જન્મ આપી શકે છે અને જે બાળકને જન્મ આપતું હોય એને પિતૃ કહે છે. તો પિતૃમાંથી નવા સજીવ ઉત્પન્ન થવાની જે ક્રિયા છે જેને પ્રજનન કહે છે. હવે વનસ્પતિ છે એ વનસ્પતિ મહત્વની વાત કરીએ વનસ્પતિમાં પ્રજનન કે વનસ્પતિ કઈ રીતે પ્રજનન કરે છે એ હવે આપણે આગળ જોઈએ. તો વનસ્પતિની અંદર પ્રજનનના પ્રકારો આવે છે. તો આમાં એક ટોપિક છે શું છે? પ્રજનનના પ્રકારો. પ્રજનનના પ્રકારોમાં ધોરણ 6 ની અંદર તમે વનસ્પતિમાં વિવિધ પુષ્પો વિશે આપણે ભણેલા છે કે વનસ્પતિની અંદર અલગ અલગ ભાગો આવે છે: મૂળ, પર્ણ, પ્રકાંડ. તો વનસ્પતિ આ મૂળ, પર્ણ અને પ્રકાંડ દરેક દ્વારા પ્રજનન કરે છે અને આ વનસ્પતિ દ્વારા થતું જે પ્રજનન છે જેને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. એટલે વનસ્પતિ મૂળ, પ્રકાંડને પણ ધરાવે છે અને તેઓને આ વાનસ્પતિક અંગો દ્વારા જે પ્રજનન થાય છે. તો વનસ્પતિ મૂળ, પર્ણ અને પ્રકાંડ ધરાવે છે. આ એના વાનસ્પતિક અંગો છે. કયા છે? વાનસ્પતિક અંગો છે. અને આ જે વાનસ્પતિક અંગો છે એ ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી વાનસ્પતિક અંગો છે એની અંદર ચોક્કસ પ્રકારની વૃદ્ધિ પછી કે એ સમયગાળાની વૃદ્ધિ પછી એ પ્રજનન કરે છે. ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી જે વાનસ્પતિક અંગોમાં જે પર્ણ આવે છે એ પર્ણ પણ શું કરે છે? પ્રજનન કરે છે. પર્ણ દ્વારા એટલે
વનસ્પતિની અંદર જે પર્ણ છે એ પ્રજનનિક અંગ તરીકે ઓળખવામાં આવે છે. જે વાનસ્પતિક અંગો છે આ મૂળ પ્રકારને પણ એની અંદર પર્ણ છે એ પ્રજનનિક પણ એટલે કે પુષ્પો પણ એ વાનસ્પતિક અંગ તરીકે મહત્વનો ભાગ ભજવે છે. અને આ જે વનસ્પતિ છે એની અંદર પુષ્પો એ પુષ્પ એટલે ફૂલ તો પુષ્પ એ પ્રજનનિક અંગ છે. એટલે વનસ્પતિની અંદર જે પુષ્પ છે એ પ્રજનન માટેનો મહત્વનો ભાગ ભજવે છે. પુષ્પ એ વનસ્પતિમાં પ્રજનનનો ભાગ ભજવે છે અથવા પ્રજનનમાં ભાગ ભજવે છે. કઈ રીતે કે વસંત ઋતુમાં જે આંબો હોય વસંત ઋતુમાં આંબો એ આંબાને એમ કે છે કે મોર આવે છે એટલે ફૂલ આવે છે. આંબાની વસંત ઋતુમાં પુષ્પો આવે છે ફૂલ અને એ જે પુષ્પ આવ્યા બાદ એની અંદરથી કેરીનું નિર્માણ થાય છે. કે વસંત ઋતુમાં જે આંબો હોય એની અંદર પુષ્પો આવે અને પુષ્પોમાંથી શું થાય છે કેરીનું નિર્માણ થાય છે. આમ પુષ્પ એ વનસ્પતિનો પ્રજનનિક અંગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રજનનમાં મહત્વનો ભાગ ભજવે એટલે એને પ્રજનનિક અંગ તરીકે ઓળખવામાં આવે છે. આગળ કે પુષ્પ વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે. હવે પુષ્પમાં કાં તો નર કાં તો માદા ભાગ અથવા બંને નર અને માદા ભાગ જોવા મળે છે. પુષ્પમાં નર અને માદા પુષ્પમાં નર કાં તો માદા અથવા નર અને માદા બંને જોવા મળે છે. નર અને માદા બંને જોવા મળે. છઠ્ઠા ધોરણની અંદર આપણે જે પુષ્પ વિશે ભણ્યા હતા એની અંદર આપણે જાસૂદનું ફૂલ હતું તો જાસૂદના ફૂલની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર નર અને માદા બંને જોવા મળે છે. પછી ધતુરાનું પુષ્પ હતું તો ધતુરાના પુષ્પની અંદર પણ એમ કે છે કે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર નર અને માદા બંને પુષ્પની અંદર જોવા મળતા હતા. અને આ જે નર અને માદા છે એ બંને આ રીતે પ્રજનનની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. હવે કે વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળ છોડ ઉત્પન્ન કરે છે અને તે મુખ્યત્વે બે રીતમાં વહેંચાયેલા છે. વનસ્પતિ છે એ અલગ અલગ રીતે એમના જે બાળ છોડ એટલે જે નાના છોડ હોય એ નાનામાંથી મોટા થાય એટલે વિવિધ રીતે તેમના બાળ છોડ ઉત્પન્ન કરે અને એ મુખ્યત્વે બે રીતોમાં વહેંચાયેલા હોય છે. તો એ બે રીતો એટલે કે પ્રજનનની મુખ્ય બે રીતો છે. આગળ લખીએ શું કહેવાય કે પ્રજનનની બે રીતો છે. કઈ કઈ એક અલિંગી પ્રજનન અને બીજી લિંગી પ્રજનન. પ્રજનનની મુખ્ય બે રીતો છે. એક રીત છે અલિંગી પ્રજનન અને બીજી છે લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. હવે અલિંગી પ્રજનનની અંદર એમ કે છે કે વનસ્પતિ પોતાના બીજ વિના પ્રજનન કરે છે એટલે કે નવો છોડ ઉત્પન્ન કરે છે. અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે.
અલિંગી પ્રજનનની અંદર બીજ હોય છે. આંબાની જે આંબામાંથી કેરી મળે તો પેલા આંબાનું જે ગોટલું જે બીજ છે એને વાવવું પડે છે. મગ હોય તો મગના બીજ છે એને વાવવા પડે છે. પછી શું કહે છે, ઘઉં હોય ઘઉંનું બિયારણ એટલે બીજ એને વાવીએ પછી જ એને વાવી શકાય છે. તો આ મોટું થાય છે અથવા ઘઉંનો પાક લઈ શકાય છે. એટલે આ બધા જે મેં કહ્યું ઉદાહરણ બધા અલિંગી પ્રજનનમાં આવે છે. જ્યારે લિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવાય છે. લિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી આપણે જે આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો કે ઘઉંમાંથી એ આમાં આવશે લિંગી પ્રજનનમાં આવશે. ઘઉંમાંથી જે છોડ બને છે, બાજરીમાંથી જે છોડ બને છે અથવા બાજરી લઈ શકાય છે, જે કેરીના આંબો છે એ લિંગી પ્રજનનમાં આવે છે. અલિંગી પ્રજનનમાં નહીં આવે, ભૂલ થઈ ગઈ. તો એ લિંગી પ્રજનનમાં આવે છે. અલિંગી પ્રજનનની અંદર બીજ વિના નવો છોડ ઉત્પન્ન થાય છે. બીજ એટલે આ રીતે આપણે વાત કરી કે પર્ણ દ્વારા, પ્રકાંડ દ્વારા, મૂળ દ્વારા, આ બધા અલિંગી પ્રજનન છે. પર્ણ હોય, પર્ણમાંથી બીજા પર્ણ બહાર નીકળે એમાંથી છોડ બને એને અલિંગી પ્રજનન તરીકે ગણવામાં આવે છે. ઈસ્ટ છે તો ઈસ્ટમાંથી એમ કે છે કે બીજું નવો ઈસ્ટ બને છે, પિતૃ ઈસ્ટ બને છે. 12 ઈસ્ટમાંથી પિતૃ ઈસ્ટ બને એની અંદર બીજની જરૂર પડતી નથી. તે એનો અલિંગી પ્રજનનની અંદર એનો સમાવેશ થાય છે. કે અલિંગી પ્રજનનમાં આ જે છોડ છે એ બીજ કે બીજાણુમાંથી મેળવાતો નથી. અલિંગી પ્રજનનમાં નવો છોડ બીજ કે બીજાણુમાંથી મેળવાતો નથી. બીજ કે બીજાણુમાંથી મેળવાતો નથી. હવે આ અલિંગી પ્રજનન છે એક પ્રકારનું વાનસ્પતિક પ્રજનન છે. તો અલિંગી પ્રજનન એની અંદર બીજા ઘણા બધા પ્રજનન સંકળાયેલા છે. તો તમારે પ્રશ્ન એવો પૂછાય બીજા પ્રજનન એટલે કે પ્રજનનની પદ્ધતિઓ. અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ દ્વારા સમજાવો એવું તમારે પૂછાય છે. તો પહેલા આપણે જોઈએ અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની અંદર એક આવે છે કલમ કરવી. શું કરું? કલમ કરવી. કલમ કદાચ તમે સાંભળ્યું હોય. ગુલાબ અને જે ચંપા જેવી વનસ્પતિ આવે છે, ચંપો, એનું જે છોડ આવે છે એના પ્રકારના ભાગેથી આમ આડું કાપવામાં આવે. ગુલાબની ડાળી હોય તો એનો જે છોડ છે એનો જે પ્રકાર છે એને આ રીતે આડું ક્રોસ કાપવામાં આવે. એને કલમ કરી કહેવાય. શું કહેવાય? કલમ કરી. એટલે એ જે પ્રકારનો ભાગ છે એને આડો કાપી અને જમીનમાં દાટી દેવામાં આવે છે. અને જમીનમાં દાટ્યા બાદ ત્યારબાદ એનો વૃદ્ધિ અને વિકાસ થાય છે. તો આ કલમ કરવી એ એક અલિંગી પ્રજનન છે કે ગુલાબ કે ચંપાની ડાળીને એની ગાંઠના ભાગેથી કાપીને, પ્રકારમાં જે ગાંઠ એટલે જ્યાંથી આ રીતે ડાળી નીકળી હોય ગાંઠ કહેવાય, એ ગાંઠના ભાગેથી કાપીને એનો એક ટુકડો કરવામાં આવે છે અને આ ટુકડાને જમીનમાં ઉગાડી દેવામાં આવે, જમીનમાં એને રોપી દેવામાં આવે. તેમાંથી તેનો છોડ વિકાસ પામે છે. અને આ જે ઉપયોગમાં લીધેલા જે કાપેલો જે ટુકડો છે એને કલમ કરી કહેવાય. શું કહેવાય? કલમ. એને કલમ કહે છે. અને આ જે રીત છે એ રીતને કલમ કરી કહેવાય છે. ગુલાબ, ચંપો, મહેંદી વગેરેને કલમની રીતે રોપીને ઉગાડવામાં આવે છે. તો આની અંદર ઉદાહરણ તરીકે કયા કયા આવે? ગુલાબ, ચંપો, મહેંદી વગેરેને કલમ કરીને રોપવામાં આવે છે અથવા ઉગાડવામાં આવે છે.
અહીંયા તમારે ચોપડીમાં બતાવેલું છે કે જે કક્ષ કલિકાનો ભાગ બતાવેલો છે. જે પ્રકારનો ભાગ આવે છે કક્ષ કલિકા એટલે જ્યાંથી જે ડાળી નીકળે છે, ગુલાબની ડાળી જ્યાંથી નીકળતી હોય એ કક્ષ કલિકા ને જે ભાગ છે જ્યાં એમ કહે કે પળનું પ્રકાંડ સાથેનું જોડાણ હોય. કક્ષ કલિકા એટલે જે પાંદડા હોય એ પાંદડાનું પ્રકાંડ સાથેનું જોડાણ હોય જેમાંથી પળનું નિર્માણ થાય છે. આ કલિકાને વાનસ્પતિક કલિકા કહેવામાં આવે છે. વાનસ્પતિક કલિકા એટલે આની અંદર છોડની અંદર કક્ષ કલિકા પણ આવેલું હોય અને કલિકા એ ટૂંકું પ્રકાંડ છે જે અપરિપક્વ આચ્છાદિત પર્ણો ધરાવે છે. વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરે છે. અહીંયા ગુલાબની અંદર જ્યાં ગાંઠ ઉગેલી હોય ત્યાં પણ બીજું પ્રકાંડ નવું ઉગે એટલે કે ત્યાં ડાળી ઉગે અને ત્યાં પણ ગુલાબના ફૂલ ઉગી નીકળે છે એટલે ત્યાં કક્ષ કલિકા જોવા મળે. અને આ જે કક્ષ કલિકા છે એ પણ વાનસ્પતિક પ્રજનન કહે છે. એટલે આ કલમ કરવી એને પણ વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. કલમ કરવા વાળું જે કલમ દ્વારા જે છોડ ઉગાડવામાં આવે એને પ્રકાર નામે ઓળખવામાં આવે છે વાનસ્પતિક પ્રજનન. હમણાં કહ્યું કે જે ગુલાબ છે ગુલાબના પ્રકારના ભાગેથી જે ડાળી ઉગે અને ડાળીમાંથી તમને ગુલાબ મળી આવે એ આ એક પ્રકારનું વાનસ્પતિક પ્રજનન છે. હવે એમ કહીએ કે અડુની વેલ મની પ્લાન્ટ. અડુની વેલ જેને મની પ્લાન્ટ તરીકે આપણે ઘરમાં સુશોભનમાં ઉગાડવામાં આવે છે. એને પણ એક કાચની બોટલમાં એનું પ્રકાંડ છે એને તમે મૂકી દો છો તો થોડા દિવસો પછી એ તમને વેલ છે એ આમ આરોહણ કરતી એટલે ઉપર ચડતી દેખાશે અને ઘરમાં સુશોભન તરીકે તમે દોરી દ્વારા એને લગાવેલી હોય છે. તો આ મની પ્લાન્ટ છે અડુની વેલ એ પણ આ એક પ્રકારનું અલિંગી પ્રજનન જ કરે છે. એની અંદર બીજની કોઈ જરૂર રહેતી નથી. તો કલમ દ્વારા પણ આ રીતે તમે ગુલાબ, ચંપો, મહેંદી અને હમણાં વાત કરી મની પ્લાન્ટ એ વગેરેને કલમ દ્વારા આ રીતે એનું ઉગાડી શકાય છે અથવા એમાંથી નવો છોડ બનાવી શકાય છે અને પ્રજનન કરાવી શકાય છે. તો આ અલિંગી પ્રજનનનો પહેલો ભાગ કલમ કરવી. બીજા નંબરમાં એની અંદર આવે છે કે કલિકાઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે. કલિકાઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન. કલિકાઓ દ્વારા વાનસ્પતિક પ્રજનનની અંદર મૂળ પ્રકાર અને પર્ણનો સમાવેશ થાય. કોનો આગળ વાત કરી મૂળ, પર્ણ અને પ્રકાર. મૂળ, પર્ણ અને પ્રકારનો સમાવેશ થાય. એમાં પ્રકારની અંદર તમે જુઓ તો બટાકું છે. એક તાજું બટાકું લઈ એના જે તાજા બટાકા ઉપર જે ચીરા પડેલા હોય છે, ડાઘા પડેલા હોય એનું બિલોરી કાચ દ્વારા તમારે નિદર્શન કરવાનું છે. બિલોરી કાચની મદદથી તમે એને નિહાળવાનું છે અને આ જે ડાઘા અથવા ચાખા પડ્યા હોય બટાકા ઉપર બટાકું એના ઉપર આમાં ચાખા પડેલા હોય એને બટાકાની આંખ તરીકે ઓળખવામાં આવે છે. કયા શું નામ તરીકે? બટાકાની આંખ તરીકે ઓળખવામાં આવે છે. હવે જેમાં આંખ હોય એવા જે બટાકા છે, જે બટાકાની આંખ કાળો ડાઘો દેખાતો હોય એ બટાકાને તમારે જમીનમાં દાટી દેવાનું છે અને ત્યારબાદ જમીનમાં દાટ્યા બાદ અઠવાડિયું 10 કલાક પછી તમે જોશો તો એમાં પણ આ રીતે આમ મૂળ ઉગેલા તમને જોવા મળશે. એક પ્રકારનું વાનસ્પતિક પ્રજનન છે. કેવું છે? વાનસ્પતિક પ્રજનન. તો બટાકામાં પણ બટાકા એક પ્રકારનું પ્રકાર છે તો એ પ્રકાર પણ આ રીતે વાનસ્પતિક પ્રજનન કરે છે. એવી રીતે કલિકા દ્વારા થતા પ્રજનનની અંદર બીજું આવે છે પણ તો પ્રકાર દ્વારા વાનસ્પતિક પ્રજનનમાં શેમાં પ્રકાર દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય એ આગળ આપણે જોઈએ. એક પ્રકાર દ્વારા વાનસ્પતિક
તો એમાં બટાકા, આદુ, હળદર, બટાકા, આદુ, હળદર અને સુરણ, આ બધાની અંદર આ દરેક વનસ્પતિની અંદર પ્રકાર દ્વારા તમને વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. એવું જ બીજું છે મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન. મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન. જે મૂળ છે, શક્કર છે, શક્કરિયા, ગાજર, દહાલિયા, દહાલે વનસ્પતિ આવે છે. તો શક્કરિયા, ગાજર, દહાલિયા વગેરેની અંદર આ મૂળ દ્વારા પ્રકાર જે મૂળ દ્વારા તમને વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. શક્કરિયા, ગાજર, દહાલિયા. શક્કરિયા અને ગાજર તમે જોયું હોય કે જમીનમાં રાખવામાં આવે એક પ્રકારનું મૂળ છે, એને પણ બટાકાની જેમ જમીનમાં જ ઉગાડવામાં આવે છે. અને એનું મૂળ છે એ મૂળ દ્વારા એક શક્કરિયાના બિયારણમાંથી બીજા ઘણા બધા શક્કરિયા ઉગાડી શકે છે. ગાજર ઉગાડવામાં આવે તો એ ગાજરનો જે ઉપરનો છોડનો લીલા કલરનો ભાગ હોય ઉપર હોય અને નીચે જમીનમાં રાખી અને ગાજરને આ રીતે સતત ઉગાડવામાં આવે છે. તો આ રીતે મૂળ દ્વારા પણ આ વાનસ્પતિક પ્રજનન થાય છે. આગળ જોઈએ તો એમ કહે છે કે પર્ણ દ્વારા પણ તમને વાનસ્પતિક પ્રજનન, મૂળ, પર્ણ અને પ્રકાંડ. ત્રીજા નંબરમાં આવે છે પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન. પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનનમાં તમે જુઓ તો એમાં આવે છે પાનફૂટી. પાનફૂટીની અંદર આ રીતે પર્ણ હોય આ પાન હોય પછી આ જે ઉપરના શાખાઓનો જે ભાગ છે એનો શિરાવિન્યાસ એના ઉપર આ રીતે બીજા પાન જોવા મળે છે. પાન ફૂટી, પાન ઉપર બીજા પર્ણ તમને જોવા મળે અહીંયા ઉપરના ભાગ. અને આ રીતે નવું પર્ણ એના ઉપર ઉગી નીકળે, પર્ણમાંથી પર્ણ ઉગી નીકળે. તો આ રીતે પર્ણ દ્વારા પણ વાનસ્પતિક પ્રજનન તમને જોવા મળે છે. પાન ફૂટી એની પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે. પાન ફૂટી છે એ પર્ણ ઉપર કેવી કલિકાઓ ધરાવે છે. પર્ણ કિનારી પર, પર્ણની જે કિનારીઓ છે આ ભાગ, કિનારીનો ભાગ એના પર કલિકાઓ એટલે આ નવા પર્ણ ઉગી નીકળે છે. તો આ રીતે પર્ણ દ્વારા પણ વાનસ્પતિક પ્રજનન થાય છે. હવે ગણિત કે થોર, રણ પ્રદેશમાં ઉગી નીકળતી થોર જે વનસ્પતિ છે એનો અમુક મુખ્ય ભાગ વનસ્પતિની છોડથી જુદો પડે છે. જે થોર જેવી વનસ્પતિ છે, થોર, એ થોર વનસ્પતિનો જે અમુક ભાગ છે એ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. આમાંથી શું થાય છે? નવો છોડ ઉત્પન્ન થાય. એનો મુખ્ય ભાગ છોડથી અલગ પડી જાય અને એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. અને આ છૂટો પડેલો ભાગ, એ જે છૂટો પડેલો ભાગ હોય એમાંથી નવા છોડનું સર્જન થાય. આ વનસ્પતિ પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ જ ઓછો સમય લે છે. આ વાનસ્પતિક પ્રજનન મૂળ હોય, પર્ણ હોય, પ્રકાર એની અંદરથી ઉગતી જે વનસ્પતિ છે એ બહુ ઝડપી ઉગી નીકળે છે, એટલે ખૂબ જ ઓછો સમય લે છે. અને બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતા તેમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે. આ બીજ વગર ઉગી નીકળે છે. આ અલિંગી પ્રજનન છે. અલિંગી પ્રજનનની અંદર બીજની જરૂર રહેતી નથી. એટલે જે લિંગી પ્રજનનમાં થતું હોય, એટલે કે લિંગી પ્રજનન એટલે કે બીજમાંથી ઉગી નીકળતી વનસ્પતિ હોય એના કરતા આ જે અલિંગી પ્રજનનની અંદર જે પ્રજનન થાય છે એ ઘણો ઓછો સમય લે છે, ખૂબ જ ઝડપથી ઉગી નીકળે છે. અને તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ અદલ પિતૃ જેવો જ હોય છે. અદલ એટલે આગળનો, કે એ એક જ છોડમાંથી ઉગી નીકળતો હોવાથી, આ લિંગી પ્રજનનમાં એક જ છોડમાંથી ઉગી નીકળતો હોવાથી તે અદલ એટલે જે સૌપ્રથમ પહેલો જે પિતૃ છોડ હોય એ પિતૃ છોડ જેવો જ હોય છે. તો આ રીતે
અહીં પ્રજનનની બે રીતમાં આ અલિંગી પ્રજનનની વાત કરી. અલિંગી પ્રજનનની અંદર કલમ કરવી છે, કલિકા વડે વાનસ્પતિક પ્રજનન થાય છે. હવે ત્રીજી વાત કરીએ અલિંગી પ્રજનનની અંદર કલિકા વડે કલિકા સર્જન, કલિકા વડે થતું સર્જન. ત્રીજું છે કલિકા સર્જન. કલિકા સર્જનમાં કે ઈસ્ટ છે, ઈસ્ટ આપણે આગળ કદાચ છઠ્ઠા ધોરણમાં ચર્ચા કરી ના કરી તો આપણે આગળ મનમાં વાત કરી હતી કે ઈસ્ટ છે એ કે આથો, ખમણ, ઢોકળા એની અંદર ઈસ્ટનો ઉમેરો કરવામાં આવે છે. તો આ ઈસ્ટ છે એ ઈસ્ટ જેવા નાના સૂક્ષ્મ જે સજીવો છે એને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે, માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે. તેઓ પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો વૃદ્ધિ અને વિકાસ પામે છે. ઈસ્ટ છે એ ઈસ્ટને માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. એને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો એ પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરી શકે છે. અને અમુક કલાકે બહુગુણિત અને એના જેટલા તેના જેવા જ ઘણા બધા ઈસ્ટ ઉત્પન્ન કરે છે. નાના ઈસ્ટમાંથી ઘણા બધા એના જેવા ઘણા બધા ઈસ્ટ ઉત્પન્ન કરે છે. કઈ રીતે આ ઈસ્ટ છે એ કલિકા સર્જન દ્વારા કઈ રીતે પોતાનું પ્રજનન કરે છે એને આપણે આગળ જોઈએ કે ઈસ્ટ પાવડર બેકરી કે કેમિસ્ટ્રી દુકાનેથી લઈ લો. ઈસ્ટ તૈયાર હોય અથવા ઈસ્ટનો જે પાવડર હોય છે એ બેકરી વાળા આજે પેલી કેક ને બિસ્કિટ ને ફૂલાવવા માટે ઈસ્ટનો ઉપયોગ કરે એ ત્યાંથી તમે લઈ આવો. એક ચપટી ઈસ્ટ અને તેને પાણી ભરેલા વાસણમાં મૂકી દો. એક ચપટી ઈસ્ટ લઈ અને એક નાનું જે પાણી ભરેલું હોય પાત્ર એની અંદર મૂકી દેવાનું છે અને તેમાં એક ચમચી જેટલી ખાંડ લઈ લો અને હલાવીને દ્રાવ્ય કરી દો. જે ઈસ્ટ છે એને પાણીની અંદર ઈસ્ટ નાખો, ત્યારબાદ એની અંદર એક ચમચી ખાંડ નાખો અને પલાળીને અંદર પલાળી અને એને હલાવીને એમ કહે છે કે એને દ્રાવ્ય કરી દેવાનું છે, ઓગળાવી દેવાનું છે અને તેને ઓરડાની હૂંફાળી જગ્યા પર મૂકો. જે ઓરડો હોય સામાન્ય તાપમાને મૂકવો છે, વધારે ઠંડુ નહીં વધારે ગરમ નહીં. સામાન્ય તાપમાને જે ઓરડો હોય ત્યાં એને 1 કલાક મૂકવાનો છે. 1 કલાક પછી એ જે આપણે પાણીની અંદર ઈસ્ટ અને જે ખાંડ ઓગાળી છે એની ટીપું લઈ સ્લાઇડ ઉપર, જે માઇક્રોસ્કોપની અંદર કાચની સ્લાઇડ જોવાની છે એ સ્લાઇડ ઉપર એક ટીપું લઈ અને એનું સૂક્ષ્મદર્શક યંત્રની અંદર નિદર્શન કરવાનું છે. અને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર તમે નિદર્શન કરશો તો તમને આકૃતિ જોવા મળશે. એને કલિકા સર્જન દ્વારા ઈસ્ટમાં પ્રજનન કહેવામાં આવે છે. અને આપણે જોઈએ આકૃતિ જોઈએ કલિકા સર્જન દ્વારા ઈસ્ટમાં શું થાય પ્રજનન. તો કલિકા સર્જન દ્વારા ઈસ્ટમાં પ્રજનનમાં જોઈએ સૌપ્રથમ આ રીતે હોય છે નાનું. ત્યારબાદ આગળ આ રીતે જોવા મળે. ત્યાર પછી અંતે આ રીતે અલગ થાય. તો અહીંયા એમ કહે છે કે સૌપ્રથમ આ એક ઈસ્ટનો કોષ તમે લીધેલો છે. આ શું છે? ઈસ્ટનો કોષ. ઈસ્ટનો કોષ લીધેલો છે કે ઈસ્ટ એક કોષી સજીવ છે તે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે
ઈસ્ટના કોષમાંથી એક નાનું આ ઉપરના ભાગે નાનું પ્રલંબ આ ઉપરના ભાગે જોવા મળે છે એ નાનું પ્રલંબ જેવું તમને પ્રલંબ જોવા મળે નાનું પ્રલંબ જેવું જોવા મળે જેને કલિકા કહે છે શું કહે છે કલિકા ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું આ ગોળ બલ્બ જેવું એક પ્રલંબ જોવા મળે જેને શું કહે છે કલિકા એટલે આ જે તમને દેખાય છે વિકસિત કલિકા છે વિકસિત એટલે વિકાસ પામતી વિકસિત કલિકા એ વિકસિત કલિકા તમને જોવા મળે છે ત્યારબાદ એ વિકસિત કલિકામાંથી અહીં તમને નવી કલિકા જોવા મળશે નવી કલિકા અલગ છૂટી પડતી હોય એવી જોવા મળે છે એટલે ગોળ બલ્બ જેવું પ્રલંબ જોવા મળે જેને કલિકા કહે છે આ કલિકા ધીરે ધીરે વિકાસ પામે અહીંયા જોઈ શકો કલિકા ધીરે ધીરે વિકાસ પામી અને પિતૃકોષથી અલગ થઈ નવો કોષ સ્વતંત્ર રીતે બને છે આ કલિકા તમને જોવા મળે આ થોડી વિકાસ પામેલી એનાથી આ વધારે વિકાસ પામેલી તમને જોવા મળે છે નવી કલિકા અને કલિકા ધીરે ધીરે વિકાસ પામી આ નીચેનો જે ભાગ છે એ પિતૃકોષ છે શું કહે છે પિતૃકોષ એ પિતૃકોષથી અલગ પાડી અને પોતાના જેવા બીજા ઘણા બધા કોષો ઉત્પન્ન કરે છે અને આ રીતે ઈસ્ટમાંથી ઘણા બધા નાના ઈસ્ટ બાળ ઈસ્ટ બને છે તો આ જે નવો સ્વતંત્ર સજીવ બન્યો એ નવો સ્વતંત્ર સજીવ છે એ નવો કોષ વૃદ્ધિ પામી પુખ્ત બની આ જે નવો કોષ બને છે એ વૃદ્ધિ પામી પુખ્ત બની એટલે મોટો બની અને પોતાના જેવો સજીવ સર્જે છે એટલે આ શું હતું કલિકા અને આ કલિકાનું રૂપાંતર થઈ અને પોતાનામાંથી ઘણા બધા ઈસ્ટના કોષો ઉત્પન્ન કર્યા તો આ રીતે જે આ ઈસ્ટ છે એ ઈસ્ટ કલિકા સર્જન દ્વારા પોતાનામાંથી જ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે જેને કલિકા સર્જન દ્વારા થતું પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ અલિંગી પ્રજનનની અંદર વાત કરીએ અવખંડન ચોથા નંબરની વાત કરીએ અવખંડન ખંડન એટલે છૂટું પડવું કે તમે કદાચ તળાવ હોય અથવા નદી હોય સરોવર હોય એની અંદર ઘણો બધો લીલા કલરનો ચીકણો જથ્થો તમે એની અંદર જોયો હશે એ લીલા કલરનો ચીકણો જથ્થો હોય છે જેને લીલ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે લીલ છે એને લીલને જે તળાવની અંદર પાણીને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહે છે ત્યારે લીલ ઉગી નીકળે છે જળાશયની અંદર પોષક તત્વો એટલે પાણીમાં રહેલા મેગ્નેશિયમ કાર્બોનેટના જે પોષક તત્વો છે એ જ્યારે લીલને મળી રહે છે કે લીલ છે એ સ્વયંપોષી છે પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે પોતાનો ખોરાક જાતે બનાવતો હોવાથી એ પોતાનો બુદ્ધિ વિકાસ કરી શકે છે એટલે પાણીનું પોષક તત્વો ઉગી નીકળે એટલે લીલ જથ્થાબંધ સ્વરૂપમાં જળાશયમાં જે બંધિયાર પાણી હોય ત્યાં ખાસ જોવા મળે છે અને વિખંડન દ્વારા તે ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે તમે જુઓ એ લીલ તમે જોયું હોય શરૂઆતમાં એકાદ મહિના પછી જુઓ તો ઘણા બધા સ્વરૂપમાં તમે લીલ જોઈ શકો છો એટલે એની અંદર વિખંડન અથવા અવખંડન પદ્ધતિ દ્વારા બહુગુણિત એટલે પોતાના જેવી ઘણી બધી લીલ ત્યાં ઉત્પન્ન કરે છે અને લીલના તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે આ જે ટુકડાઓ છે એક આખી લીલ હોય અહીંયા આ રીતે એક લીલનો ભાગ હોય આ રીતે લીલ ગ્રીન કલરની તમને જોવા મળે આ રીતે એની અંદર પટ્ટાઓ જોવા મળે છે તે અવખંડન દ્વારા પોતાના રીતે ઘણા બધા ટુકડા કરી શકે છે વિખંડન અવખંડન કરી વિખંડન એટલે ટૂંકું અને પોતાનામાંથી ઘણા બધા આ રીતે પોતાના જેવી ઘણી બધી લીલ બનાવી શકે છે લીલોની વસાહત તમને જોવા મળે છે એના ઝુમકે ઝુમકા તમને જળાશયમાં જોવા મળતા હોય છે એટલે આ તંતુઓ કે જે ટુકડાઓ છે એ નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે અને આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે લીલની અંદર આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે અને આમ લીલની અંદર આ જે પ્રક્રિયા જોવા મળે છે જેને વિખંડન અથવા અવખંડન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતે અલિંગી પ્રજનનની અંદર આ ચોથા નંબરની અવખંડન પદ્ધતિ પણ મહત્વની છે જેના દ્વારા લીલ પ્રજનન કરે છે